નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 24 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે ચણાના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં આજે પણ એવરેજ ભાવ 900 થી 1100 વચ્ચે ચાલી રહ્યા છે. સામાન્ય વધઘટ તમામની અંદર જોવા મળી રહી છે. અમુક માર્કેટયાર્ડમાં આજે સામાન્ય સુધારો પણ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં થોડો સુધારો આવવાની સંભાવના છે, ખાસ કરીને આ સપ્તાહની અંદર. બાકી કોઈ મોટો સુધારો નહીં જોવા મળે. તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચણાના ભાવ શું ચાલી રહ્યા હતા. ખેડૂત મિત્રો, આજે આપણે ચણાના ભાવ જોઈએ તો પોરબંદર 900 થી 1005 રૂપિયા, મેદડા 900 થી 1055 રૂપિયા, જેતપુર 950 થી 1070 રૂપિયા, મોરબી 934 થી 1042 રૂપિયા, સમી 1035 થી 1050 રૂપિયા, રાજકોટ 930 થી 1065 રૂપિયા, વિરમગામ 1029 થી 1041 રૂપિયા, હળવદ 1000 થી 1038 રૂપિયા, થ્રોલ 900 થી 1016 રૂપિયા, જામજોધપુર 900 થી 1065 રૂપિયા, કાલાવડ 930 થી 1045 રૂપિયા, વિસાવદર 995 થી 1061 રૂપિયા, વેરાવળ 900 થી 1045 રૂપિયા, બાબરા 1009 થી 1061 રૂપિયા, ધ્રાંગધ્રા 1003 થી 1057 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1066 રૂપિયા, ખાંભા 1015 થી 1055 રૂપિયા, વાંકાનેર 870 થી 1048 રૂપિયા, બાવળા 1050 થી 1050 રૂપિયા, જૂનાગઢ 900 થી 1060 રૂપિયા, ડીસા 1000 થી 1048 રૂપિયા, દાહોદ 1095 થી 1109 રૂપિયા, બોટાદ 950 થી 1052 રૂપિયા, કોડીનાર 925 થી 1051 રૂપિયા, કડી 980 થી 1043 રૂપિયા, ખેડબ્રહ્મા 1080 થી 1100 રૂપિયા, જામનગર 900 થી 1077 રૂપિયા, હારીજ 1020 થી 1044 રૂપિયા, અમરેલી 800 થી 1070 રૂપિયા, બહુચરાજી 922 થી 1033 રૂપિયા, ઈડર 951 થી 1033 રૂપિયા, થરા 965 થી 1000 રૂપિયા, મહુવા 1024 થી 1041 રૂપિયા, ગોંડલ 976 થી 1071 રૂપિયા અને જસદણ 1011 થી 1071 રૂપિયા.